કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં વન્ય જીવન સપ્તાહ 2024ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત વન વિભાગ દીવ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને ટ્રેકિંગ પર લઈ જવામાં આવ્યા હતા. આ ટ્રેકિંગની શરૂઆત દીવના વણાકબારાથી કરવામાં આવી હતી. ટ્રેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓને જંગલના વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટ્રેકિંગ દરમિયાન અમે વણાક બારાથી નક્ષત્ર વન સુધી અહીંયાના જે કોલેજના ડિપાર્ટમેન્ટના બાળકો છે એ બાળકો સાથે ટ્રેકિંગ કર્યું. અને ટ્રેકિંગ દરમિયાન જે ફોરેસ્ટ ટ્રેલ છે, નેશનલ ટ્રેલ ઉપર ઘણા બધા અલગ અલગ સ્પોટ અમે એમને દેખાડ્યા, જેમાં ખાસ કરીને વોટર હોલ કે જે જંગલી પ્રાણીઓના પીવા માટે વોટર હોલ તૈયાર કરવામાં આવ્યા હોય જે દેખાડવામાં આવ્યું અને એમના જે મુખ્ય ઉપયોગો છે એના વિશે અમે એમને માહિતગાર કર્યા. પ્રાણીઓ છે એના વસવાટની, અલગ અલગ વૃક્ષો, અહીંની જે વીડ્સ છે એના વિશે ઘણી બધી માહિતી પ્રોવાઈડ કરેલી. અમારી સાથે અહીંનો જે સ્ટાફ છે એ દીવ કોલેજ તરફથી ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમને આ મોકો મળ્યો અને અમે ખૂબ જ અમને એનો આનંદ આવ્યો છે. અલગ અલગ માહિતી આપી. તેમ પછી ત્યારે અમને જે ઇન્ડિયન હાયના હોય છે તે પ્રાણી, તેના ઘર એટલે કે ડેન, એ અમને એના વિશે બતાવ્યું અને જાણકારી આપી. તેમજ તે ક્યારે આવે છે, તેને જે પ્રસૂતિ સમય હોય છે એ સમય અને તે મતલબ તેનો રહેવાનો જે વિસ્તાર હોય છે તે અમને દેખાડ્યું અને તેના વિશે ખૂબ જ સારી રીતે માહિતી આપી.